એક ગરીબ બાપ પોતાના દીકરાનો જીવ બચાવવા માટે હું તમારી પાસે ભીખ માંગુ છું, મહેરબાની કરીને મેં મારા દીકરાનો જીવ બચે. હાથ તારા છોકરાનો કપાયો છે, મારો નહીં. શેઠ, મારા દીકરાની હાલત ગંભીર છે. 10 લાખ રૂપિયાની જરૂર છે. તારી औकात છે 10 લાખ રૂપિયાની? ચાલ રસ્તો પકડ ભિખારી. શેઠ, અત્યાર સુધી તમે ગરીબ નોકર રઘુને જોયો હતો. આજે તમે એક લાચાર બાપની અંદર જવાળામુખી જગાવી દીધું છે. કોઈકે સાચું જ કહ્યું છે કે ગરીબની હાય અને સમયનો ઘા ક્યારેય ખાલી જતા નથી. કલ્પના કરો, જ્યારે એક લાચાર પિતા પોતાના લોહી લુહાણ દીકરા માટે ભીખ માંગે અને બદલામાં તેને માત્ર અપમાન મળે, ત્યારે શું થાય? એ અપમાનની આગમાંથી એક એવો જ્વાળામુખી ફાટી નીકળે છે જે આખી સલ્તનતને ખાક કરી નાખે છે. આ વાર્તા છે એક એવા પિતાની જેણે પોતાના આંસુઓને જ પોતાનું હથિયાર બનાવી લીધું અને સમયનું એવું ચક્ર ફેરવ્યું જેણે સૌને ચોંકાવી દીધા. શહેરની એક વિશાળ કાપડની ફેક્ટરી, જ્યાં મશીનોનો ઘોંઘાટ અને મજૂરોનો પરસેવો એકમેકમાં ભળી જતા હતા. આ જ ફેક્ટરીમાં કામ કરતો હતો રઘુ. રઘુ એક અત્યંત મહેનતુ, પ્રામાણિક અને સીધો-સાદો મજૂર હતો. તેના જીવનની દુનિયા માત્ર 2 જ વ્યક્તિઓ પૂરતી સીમિત હતી: તેની પ્રેમળ પત્ની મીરાન અને તેનો 5 વર્ષનો વહાલોસ્યો દીકરો દર્શન. રઘુ ભલે ગરીબ હતો, પણ તે રાત દિવસ એક કરીને દર્શનને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવા માંગતો હતો. આ ફેક્ટરીનો માલિક હતો અરવિંદ પાઠક. અરવિંદ પાઠક પાસે અઢળક સંપત્તિ હતી, પણ એટલો જ તેનામાં અહંકાર અને ઘમંડ ભરેલો હતો. મજૂરો તેના માટે માત્ર મશીનના કળપુર્જા સમાન હતા, જેમનામાં કોઈ જીવ નથી હોતું. એક દિવસ ફેક્ટરીમાં રજાનો માહોલ હતો. અમુક જ મશીનો ચાલુ હતા અને રઘુને થોડું કામ હોવાથી તે ફેક્ટરીએ જવાનો હતો. 5 વર્ષના દર્શને જીદ પકડી, "પપ્પા, મારે પણ તમારી કંપની જોવી છે. તમે ક્યાં કામ કરો છો એ મારે જોવું છે." બાળહટ સામે એક પિતાનું હૃદય પીગળી ગયું. રઘુ દર્શનની આંગળી પકડીને તેને ફેક્ટરીમાં લઈ ગયો. મોટા મોટા મશીનો અને વિશાળ જગ્યા જોઈને દર્શનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. રઘુ તેને બધું સાચવીને બતાવી રહ્યો હતો. કામના સિલસિલામાં રઘુ 1 મિનિટ માટે સુપરવાઇઝર સાથે વાત કરવા પાછળ વળ્યો. એ જ સમયે દર્શન રમતા રમતા એક બંધ પડેલા વિશાળ મશીન પાસે પહોંચી ગયો. બાળ સહજ કુતૂહલવશ તેણે મશીનના એક ફરતા ગરગડિયા પાસે પોતાનો નાનકડો હાથ નાખ્યો અને અચાનક જ કોઈએ ભૂલથી મેઇન સ્વિચ ઓન કરી દીધી. મશીન એક ભયાનક અવાજ સાથે ધ્રુજી ઉઠ્યો અને ફેક્ટરીના ઘોંઘાટને ચીરતી એક કાળજું કંપાવી દે એવી ચીસ ગુંજી ઉઠી. "પપ્પા! પપ્પા!" રઘુએ પાછળ ફરીને જોયું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો શ્વાસ અદ્ધર થઈ ગયો. દર્શનનો જમણો હાથ મશીનના ધારદાર દાંતાઓમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને લોહીની ધારાઓ વહી રહી હતી. રઘુ ગાંડાની જેમ દોડ્યો, મશીન બંધ કર્યું અને દર્શનને છાતીએ વળગાડીને રડતો રડતો સીધો હોસ્પિટલ તરફ ભાગ્યો. હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બહાર રઘુ અને મીરાન દિવાલને ટેકે રડી રહ્યા હતા. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમનો ચહેરો અત્યંત ગંભીર હતો. તેમણે કહ્યું, "રઘુભાઈ, બાળકના હાથના હાડકાં અને નસોનો કચ્ચરઘાણ વાળી ગયો છે. ઇન્ફેક્શન આખા શરીરમાં ફેલાઈ રહ્યું છે. જો જીવ બચાવવો હશે તો આ હાથ કાપવો પડશે." આ શબ્દો સાંભળતા જ મીરાન ત્યાં જ ફસડાઈ પડી. રઘુ ડૉક્ટરના પગમાં પડી ગયો. ચોધાર આંસુએ રડતા રડતા બોલ્યો, "સાહેબ, મારો દીકરો હજુ 5 જ વર્ષનો છે. આખી જિંદગી એની બાકી છે. એ હાથ વગર કેમ જીવશે? સાહેબ, કોઈ તો રસ્તો હશે. ભગવાન માટે કંઈક કરો." ડૉક્ટરે રઘુને ઊભો કરતા કહ્યું, "એક રસ્તો છે. મોટા શહેરથી અત્યારે જ સ્પેશિયલિસ્ટ ડૉક્ટરોની ટીમ બોલાવીને માઇક્રો સર્જરી કરવી પડે, પણ એનો ખર્ચો 10 લાખ રૂપિયા આવશે અને એ રકમ તમારે આજ સાંજ સુધીમાં જમા કરાવવી પડશે, તો જ હાથ બચશે." 10 લાખ રૂપિયા! એક સામાન્ય મજૂર માટે આ રકમ આકાશના તારા તોડી લાવવા જેટલી અશક્ય હતી, પણ પોતાના બાળકના ભવિષ્ય માટે એક પિતા કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. રઘુના મગજમાં માત્ર એક જ નામ આવ્યું, તેનો માલિક અરવિંદ પાઠક. રઘુ દોડતો અરવિંદ પાઠકના આલિશાન બંગલે પહોંચ્યો. હાંફતો, પરસેવે રેબઝેબ અને કપડા પર પોતાના જ દીકરાના લોહીના સૂકાયેલા ડાઘા. "શેઠજી, મારા દીકરાનો જીવ અને હાથ બંને જોખમમાં છે.
મને 10 લાખ રૂપિયાની સહાય આપો. હું તમારી પાસે ભીખ માંગુ છું. હું અને મારી પત્ની આખી જિંદગી તમારી ફેક્ટરીમાં મફત મજૂરી કરીશું, પણ અત્યારે મારા બાળકના હાથના ટુકડા થતાં બચાવી લો શેઠજી. રઘુની કરુણ આજીજી સાંભળીને પણ પાઠકના હૃદયમાં જરાય દયા ન આવી. તેણે ચાનો કપ જોરથી ટેબલ પર પછાડ્યો. તેણે અત્યંત તિરસ્કાર અને ગુસ્સાથી રઘુ તરફ જોઈને એક એવી વાત કહી જેણે રઘુના આત્માને ચીરી નાખ્યો. અલ્યા ભિખારી, તારી ઓકાત છે 10 લાખ રૂપિયા માંગવાની? અને પહેલી વાત તો એ કે તારે તારા છોકરાને ફેક્ટરીમાં લાવવાની જરૂર જ શું હતી? ત્યાં શું કોઈ મેળો લાગેલો છે તે ફરવા લઈ ગયો હતો? જોજે ભાઈ, હાથ તારા છોકરાનો કપાયો છે, મારો કે મારા દીકરાનો નથી કપાયો. એમાં હું શું કરું? ચાલ નીકળ અહીંથી, અને ફરી મારી પાસે ભીખ માંગવા આવતો નહીં. રઘુ સ્તબ્ધ થઈ ગયો. તેના વહેતા આંસુ અચાનક સુકાઈ ગયા. જે આંખોમાં થોડીવાર પહેલાં એક બાપની લાચારી હતી, ત્યાં હવે ક્રોધ, બદલો અને એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. પાઠકના શબ્દો, હાથ તારા છોકરાનો કપાયો છે, મારો નથી, તેના મગજમાં લોખંડના હથોડાની જેમ વાગવા લાગ્યા. રઘુ ધીમેથી ઊભો થયો. તેણે પાઠકની આંખોમાં આંખો નાખીને એક એવી નજરે જોયું જાણે તે કોઈ મજૂર નહીં, પણ સમયનો કાળ ઊભો હોય. તે એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો. એ દિવસે મીરાને પોતાનું મંગળસૂત્ર અને લગ્નના તમામ ઘરેણાં વેચી દીધા. રઘુએ પોતાનું નાનકડું મકાન અને ગામની જમીન બધું જ ગીરવે મૂકી દીધું. પળપળની લોહી પાણીની કમાણી ભેગી કરીને તેમણે 10 લાખ રૂપિયા જમા કરાવ્યા અને દર્શનનો હાથ કપાવાથી બચાવી લીધો. પણ એ જ રાત્રે હોસ્પિટલના અંધારા પગથિયે બેસીને રઘુ એક ભયાનક પ્રતિજ્ઞા લીધી. અરવિંદ પાઠક, તે મારી ગરીબીની, મારી લાચારીની મજાક ઉડાવી છે ને? હું એટલો પૈસાવાળો બનીને બતાવીશ કે એક દિવસ તારો આ અહંકાર અને તારી આખી સલ્તનત મારા પગ નીચે હશે. બીજા જ દિવસથી રઘુએ એ નોકરી હંમેશા માટે છોડી દીધી. તેણે અને મીરાને ઘરે જ સાડીઓમાં ટિક્કી મોતી અને વર્ક લગાવવાનો એક નાનો વ્યવસાય શરૂ કર્યો. બંને પતિ પત્ની દિવસના 18 કલાક સખત મહેનત કરતા. રઘુનું લક્ષ્ય માત્ર પૈસા ગમાવાનું ન હતું. તેનું લક્ષ્ય પેલી અહંકારની ઇમારતને જડ મૂળથી ઉખાડવાનું હતું. સમય વીતતો ગયો. રઘુની પ્રામાણિકતા, અથાગ મહેનત અને મીરાના અતૂટ સાથના કારણે તેમનો વ્યવસાય વધવા લાગ્યો. નાનો વ્યવસાય પહેલાં એક નાનકડી દુકાનમાં ફેરવાયો, પછી એક લૂમ્સના કારખાનામાં, અને જોતા જોતામાં રઘુ કાપડ બજારનો એક મોટો વેપારી બની ગયો. 10 વર્ષ વીતી ગયા. આ 10 વર્ષમાં રઘુએ પોતાના પરસેવાને જ પોતાની તાકાત બનાવી લીધી હતી. જે રઘુ મજૂર ક્યારેક તૂટેલી સાયકલ પર ફરતો, તે આજે કરોડોની ગાડીઓમાં ફરવા લાગ્યો હતો. હવે તે માત્ર રઘુ ન હતો, પણ શહેરનો નામાંકિત ઉદ્યોગપતિ રઘુવીર શેઠ બની ગયો હતો. દર્શન પણ મોટો થઈ ગયો હતો. બીજી બાજુ સમયનું ચક્ર અરવિંદ પાઠક માટે ઊંધું ફરી રહ્યું હતું. તેનો અહંકાર જ તેનો સૌથી મોટો દુશ્મન બની ગયો હતો. મજૂરો સાથેના ખરાબ વર્તન અને વ્યવસાયમાં ખોટા નિર્ણયોને કારણે તેની કંપનીઓ એક પછી એક દેવામાં ડૂબવા લાગી. પરિસ્થિતિ એવી આવી કે બેંકે તેને ડિફોલ્ટર જાહેર કરી દીધો અને તેની તમામ મિલકતો સીલ કરી દીધી. જે બંગલાના બગીચામાં બેસીને એક ગરીબ પિતાને અપમાનિત કર્યો હતો, આજે એ જ બંગલા અને તેની મુખ્ય કંપનીની બેંક દ્વારા હરાજી થવાની હતી. હરાજીનો દિવસ આવી ગયો. અરવિંદ પાઠક માથું ઝુકાવીને એક ખૂણામાં લાચાર બનીને ઊભો હતો. તેનો બધો જ રૂઆબ સમયની થપ્પડથી ખરવાઈ ચૂક્યો હતો. હરાજીની બોલી શરૂ થઈ. 10 કરોડ, 20 કરોડ, 30 કરોડ. અચાનક પાછળથી એક અત્યંત દમદાર અને ગંભીર અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. 50 કરોડ. બધાની નજર દરવાજા તરફ ગઈ. એક આલીશાન લક્ઝરી ગાડીમાંથી એક પ્રભાવશાળી વ્યક્તિ નીચે ઉતરી. તેના પહેરવેશ અને ચાલમાં એક રાજા જેવો વટ હતો. તેણે આંખો પરથી કાળા ચશ્મા હટાવ્યા. અરવિંદ પાઠક એ ચહેરાને જોઈને જ થીજી ગયો. એ ચહેરો પરિચિત હતો. 10 વર્ષ પહેલાંનો પેલો ફાટેલા કપડાવાળો રઘુ. પણ આજે તેની આંખોમાં લાચારી નહીં, પણ જીતની આગ હતી. રઘુએ પૂરી 50 કરોડની રોકડ રકમનો ચેક બેંક અધિકારીના ટેબલ પર મૂકીને પાઠકની ફેક્ટરી અને બંગલો બંને પોતાના નામે કરી લીધા. બધી કાનૂની કાર્યવાહી પૂરી થયા પછી રઘુ ધીમા પગલે પાઠકની પાસે ગયો. પાઠકની આંખોમાં ભય અને આશ્ચર્ય સ્પષ્ટ દેખાતા હતા. રઘુએ શાંત પણ ધારદાર અવાજમાં પૂછ્યું, ઓળખ્યો મને શેઠજી? આજથી 10 વર્ષ પહેલાં એક લાચાર બાપ તમારા પગમાં પડીને પોતાના લોહી લુહાણ દીકરાના હાથ માટે ભીખ માંગતો હતો. ત્યારે તમે ઘમંડમાં ચૂર થઈને કહ્યું હતું ને કે હાથ તારા છોકરાનો કપાયો છે, મારો નથી. અરવિંદ પાઠક નીચી નજરે ધ્રુજી રહ્યો હતો. તેના હોઠ સિવાઈ ગયા હતા. રઘુએ આગળ કહ્યું, મારા દીકરાનો હાથ તો મારી પત્નીના મંગળસૂત્રએ બચાવી લીધો હતો પાઠક સાહેબ.
પણ તમારા અહંકારે આજે તમારા હાથ નહીં, તમારી આખી અસ્તિત્વ કાપી નાખ્યું છે. તમે મને ભિખારી કહ્યો હતો ને? જુઓ, સમય કેટલો બળવાન છે. આજે હું એ જ ફેક્ટરીનો માલિક છું જ્યાં હું તમારા પગ નીચે પરસેવો પાડતો હતો. અને તમે આજે એ જ જગ્યાએ ઊભા છો જ્યાં હું 10 વર્ષ પહેલાં તમારી સામે હાથ ફેલાવીને ઊભો હતો. અરવિંદ પાઠકની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા અને તે સીધો રઘુના પગમાં પડવા નીચે નમ્યો. પણ રઘુએ તેને ખભેથી પકડીને રોકી લીધો. રહેવા દો પાઠક સાહેબ, હું તમારા જેવો કઠોર અને પથ્થરદિલ નથી. મેં નક્કી કર્યું હતું કે હું તમને બરબાદ કરી નાખીશ, પણ આજે મને સમજાયું કે તમારો અહંકાર તમને પહેલાથી જ બરબાદ કરી ચૂક્યો છે. આ કંપની હવે મારી છે અને જો તમારે તમારા પરિવારનું પેટ પાળવા માટે કામ જોઈતું હોય તો મારી ફેક્ટરીમાં એક મજૂરની જગ્યા હજુ પણ ખાલી છે. આટલું કહીને રઘુ પોતાની ગાડી તરફ વળી ગયો. આજે 10 વર્ષ પછી તેના મનની આગ શાંત થઈ ગઈ હતી. તેને સમજાઈ ગયું હતું કે સાચો બદલો કોઈને ખત્મ કરવામાં નથી, પણ પોતાની જાતને એટલી ઊંચાઈ પર લઈ જવામાં છે જ્યાં દુશ્મન આપોઆપ વામણો લાગવા માંડે છે. મિત્રો, સમય ક્યારેય કોઈનો સગો થતો નથી. આજે તમારામાં તાકાત છે, તમારી પાસે સત્તા કે પૈસા છે, તો ક્યારેય કોઈ ગરીબ કે લાચારની મજાક ન ઉડાવતા, કારણ કે ગરીબના આંસુ જ્યારે જમીન પર પડે છે ત્યારે એમાંથી એવો વંટોળ ઊભો થાય છે જે મોટા મોટા તાજ અને તખ્તને મૂળમાંથી ઉખાડી ફેંકે છે. સાચો સંકલ્પ અને મહેનત હોય તો એક સામાન્ય મજૂર પણ પોતાના નસીબનો બાદશાહ બની શકે છે.